શું તમારા ઘરની તુલસી પણ વારંવાર સુકાઈ જાય છે? શું તેના પાંદડા કાળા પડી રહ્યા છે અથવા તેમાં જીવાત પડી ગઈ છે? તો મિત્ર, તુલસી માત્ર એક છોડ નથી, પણ આપણા ઘરની સુખ શાંતિનું પ્રતીક છે. જો તમે પણ તુલસીને સુકાથી બચાવવા માંગો છો, તો આજનો આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થશે. આજે હું તમને એવી 3 સિક્રેટ ટિપ્સ આપીશ, જેનાથી તમારી તુલસી બારે માસ લીલીછમ રહે છે. સૌથી પહેલો અને મુખ્ય કારણ છે મંજરી. જ્યારે તુલસી પર બીજ આવવા લાગે છે, ત્યારે છોડ સમજી લેશે કે તેનું જીવનચક્ર પૂરું થઈ ગયું છે અને તે સુકાવા લાગે છે. જેવી મંજરી સૂકવા લાગે, તેને તરત જ કાપી લો. આમ કરવાથી છોડની એનર્જી નવા પાંદડા ઉગાડવામાં વાપરશે. આ વિડીયોને શેર કરજો, જેથી બીજાના ઘરની તુલસી પણ બચી શકે. બીજી મોટી ભૂલ છે પાણી આપવાની રીત. ઘણા લોકો ભક્તિભાવમાં એટલું પાણી રેડે છે કે મૂળ સુધી જાય છે. તો નિયમ શું છે? હંમેશા માટી આંગળીથી ચેક કરો. જો માટી ઉપરથી સૂકી લાગે તો જ પાણી આપો. તુલસીને દિવસમાં ઓછામાં ઓછી 3-4 કલાકનો તડકો મળવો જ જોઈએ. જો તમે તેને અંધારામાં રાખશો તો તે ચોક્કસ સુકાઈ જશે. જો તમારી તુલસીમાં કીડીઓ કે કાળી જીવાત પડી હોય તો ગભરાવાની જરૂર નથી. તમારા રસોડામાં રહેલી હળદર જાદુઈ કામ કરશે. અઠવાડિયામાં એકવાર અડધી ચમચી હળદર કુંડાની માટીમાં નાખો અને થોડી પાંદડા પણ છાંટો. તે નેચરલ એન્ટી ફેંગલ છે. અને હા, જો શિયાળો હોય તો રાત્રે તુલસીને પાતળા લાલ કપડાથી ઢાંકી દો, જેથી ઠંડીના કારણે તે સુકાઈ ના જાય. તો આ ટિપ્સ ફોલો કરશો તો તમારી તુલસી ક્યારેય નહીં સુકાય. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જય તુલસી માં જરૂર લખજો. તો મળીએ એવા જ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમારા છોડનું ધ્યાન રાખજો. ધન્યવાદ.